સુરત જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ હેઠળ મૂળ માલિકોને 222 જેટલા મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા છે। સુરત જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ છેલ્લા 3 મહિનામાં શોધી કાઢવામાં આવેલા 222 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે। કુલ 42.84 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે। સુરત રેન્જના આઈજીપી પ્રેમવીરસિંહના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિત ડીવાયએસપી પીઆઈ અને અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખોવાયેલા મોબાઈલ પરત મળતા નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સુરત જિલ્લા પોલીસની આ સરાહનીય કામગીરી બદલ લોકોએ આ કામગીરીને બિરદાવી હતી। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ઓલપાડ પોલીસ મથકના 55 મોબાઈલ, કામરેજ પોલીસ મથકના 37 મોબાઈલ, પલસાણા પોલીસ મથકના 33 મોબાઈલ, કડોદરા પોલીસ મથકના 25 મોબાઈલ, કીમ પોલીસ મથકના 17 મોબાઈલ, કોસંબા પોલીસ મથકના 12 મોબાઈલ, મહુવા પોલીસ મથકના 9 મોબાઈલ, બારડોલી ટાઉનના 7 મોબાઈલ, પાલોદના 6 મોબાઈલ, ઉમરપાડાના 4, જંખવાવના 4, તડકેશ્વરના 3, બારડોલી રૂરલના 3 મોબાઈલ, અનાવલના 3 મોબાઈલ અને માંડવી માંગરોળના 3 અને 1 મોબાઈલ પરત કરવામાં આવ્યા છે। આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। આમાં 222 મોબાઈલ, જેની કુલ કિંમત 42 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે, તે તમામ 222 મોબાઈલ જે તે સંબંધિત માલિકો જેના મોબાઈલ ખોવાઈ ગયા હતા કે ચોરાઈ ગયા હતા તેને પરત આપવામાં આવેલ છે। આ કામગીરી કરવામાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાજી અને એમની એલસીબી ઓર પોલીસ સ્ટેશનોની ટીમોએ ખૂબ મહેનત કરી છે। આ જે ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલો ગુજરાત અને ગુજરાત બહારના અન્ય જિલ્લાઓમાંથી પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। તો આ તબક્કે હું આ તમામ કર્મચારીઓ જે આ કામગીરીમાં સામેલ રહ્યા છે એને અભિનંદન પાઠવું છું અને જે લોકોને પોતાના મોબાઈલો પરત મળેલ છે એને શુભકામના આપું છું। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।